પ્રદૂષણ મિત્રો પ્રદૂષણ ઘટાડવાના ઉપાયો થવા લાગ્યા છે, પરંતુ ભારત જેવા દેશોમાં તો પ્રદૂષણ એ ચિંતાજનક રીતે વધતું રહ્યું છે। મિત્રો આપણે 21મી સદીમાં પ્રવેશી ચૂક્યા છીએ। આ સદીમાં કદાચ આપણને સારી સુખ સગવડો મેળવી શકીશું, પરંતુ તેની સાથે સાથે આપણે અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડશે। એમાં પ્રદૂષણ એ આપણા અસ્તિત્વ માટે ખૂબ જ ખતરનાક સાબિત થાય તેમ છે। કૃષિ ક્ષેત્રે રાસાયણિક ખાતરો તેમજ ઝેરી જંતુનાશક દવાઓનો ઉપયોગ થવાથી અનાજ અને શાકભાજી પ્રદૂષિત બન્યા છે, તથા ઝેરી ગેસના ગળતરના ઉપયોગથી માનવ જીવનનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાયું છે। રાસાયણિક કારખાનાઓમાંથી ગંદા પાણી નદીઓ કે સાગરમાં ઠલાવતા જળચર પ્રાણીઓનું જીવન ભયમાં મુકાઈ ગયું છે। છેલ્લા 50 વર્ષોમાં માનવ વસ્તીનો ખૂબ જ વધારો થયો છે। બેફામ માનવ વસ્તીના વધારાને કારણે કારખાનાઓ તથા રહેઠાણોને પૂરા પાડવા માટે જંગલોનો આડેધડ નાશ કરવામાં આવ્યો છે। 20મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે અનેક ઉદ્યોગ ધંધા સ્થપાયા છે। એમાંથી અનેક ઉદ્યોગ ધંધા ઝેરી પદાર્થોના જ છે। આપણે અત્યારના માણસો માનતા નથી, પોતે કચરો કરીને પછી સરકારને દોષ આપે છે કે સરકાર કશું કરતી નથી અને નગરપાલિકા આવતી નથી, પરંતુ એવું નથી। જો એક માણસ સ્વચ્છતા રાખશે તો પાછળના 4 માણસ સ્વચ્છતા રાખશે। આપણે આપણી જાતે જ સ્વચ્છતા જાળવવી જોઈએ। બસ અંતે જ હું એટલું જ કહેવા માંગીશ કે આપણે પ્રદૂષણ બચવા માટે સરકારને સહકાર આપીએ, નહીંતર પ્રદૂષણ રૂપી રાક્ષસ આપણને વિના શસ્ત્રે મોતને ઘાટે ઉતારી નાખશે। અસ્તુ જય જય ભારત।